ભરૂચ જિલ્લા મજદૂર સંઘ સંલગ્ન ભારતીય મજદૂર સંઘ રાજ્ય આરોગ્ય મંત્રીને સોંપીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી 11 મુદ્દા આધારિત માંગો મૂકવામાં આવી હતી, જેમાં PMJYનું ઇન્સેન્ટિવનું ચૂકવણું, આશા ફેસિલિટર બહેનો દર માસમાં અંતે સમયસર પગાર ચૂકવણું, દેશમાં તમામ આશા બહેનોનું ઓછામાં ઓછું 18,000 રૂપિયા તેમજ આશા ફેસિલિટેટર 24,000 રૂપિયા દર મહિને વેતન ચૂકવવામાં આવે. મંથ 30 દિવસથી 31 દિવસ કામ બહેનોને 24 દિવસના બદલે 30 દિવસનું વેતન આપવામાં આવે. આકસ્મિક મૃત્યુ થાય તેના પરિવારને 10 લાખ રૂપિયા ચૂકવવામાં આવે તેમજ પરિવારને નોકરી આપવામાં આવે સહિતના મુદ્દે આવેદનપત્ર પાઠવી માંગ કરી હતી. મારું નામ સાજીરા કપડવંજવાલા, આશા કર્મચારી છું. મેં ભરૂચ જિલ્લા સામની PSC. આજ રોજ ગુજરાત રાજ્ય આશા કર્મચારી સંઘ ભારતીય મજદૂર સંઘ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટર સાહેબની કચેરીએ અમે આવેદનપત્ર આપવા આવેલા છે. ભરૂચ જિલ્લાની આશા બહેનો અમારા અમુક મુદ્દાને લઈને અમે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે. તો સરકારશ્રીથી અમારી એક જ નમ્ર અપીલ છે કે સરકારશ્રી અમારા આવેદનપત્રને સ્વીકારીને અમારી માંગોને પૂરી કરવા બદલ અમે એ માંગીએ છીએ. અને બીજું કે અમારા અમુક મુદ્દા છે, અમે લઘુત્તમ વેતન શરૂ કરવામાં આવે અને ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરવામાં આવે. સમાન કામ સમાન વેતન માંગીએ છીએ. અમે કામ બધા જ કરીએ છીએ, પાયાના કર્મચારીઓ છે. અમને સરકારે પાયાના કર્મચારી તરીકે નિયુક્ત કરેલા છે. સરકારના અંદર અમને કોન્ટ્રાક્ટ બેઝ પર લીધેલા છે. તો અમે એવું ઈચ્છીએ છીએ કે અમને પણ ફિક્સ પગાર પર લેવામાં આવે અને અમારી માંગોને પૂરી કરવામાં આવે. થેન્ક યુ.